નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી સ્ટોરી 07માં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ બલિદાન સૌરાષ્ટ્રની શૌર્ય કથા વિશે. ઉપરકટનો દરવાજો વટીને એક આદમી હાથમાં ઘોડીની સરક પકડીને એકાદ પળ ઊભો રહ્યો. પછી ચિત્તો છલાંગ ભરે એવી છલાંગ ભરીને ઘોડી પર અસવાર થયો. હે દ્વારકાધીશ! ઘોડે સવારે ઘોડીની લગામ સતાણ કરી અને એ સાથે ઘોડીએ જૂનાગઢની પથરાળ બજારમાં ડાબા દીધા. અને એ જ વેળા એની પાછળ રેશમના ફૂમતા જેવો એક બીજો જુવાન અસવાર પણ ચડ્યો. આગળના અસવારે પાછળ જોયું. આંખમાંથી એકાદ ડાળો નીકળ્યો. પાછો વળી જા ભાણા. પણ 20 ગણા મોસાળનું લોહી જેને રગોમાં વહે છે એવો ભાણેજ પાછો વળે કાંઈ? મામા ભાણેજની મૂંગી નજરો વચ્ચે માથાની લેવડ દેવડની સમજૂતી થઈ ગઈ. બજારમાં બંને ઘોડાના ડાબલા એક સાથે ગાજ્યા. ગિરનારની છાયા હવે બપોરના ખોળામાં સંકેલાતી હતી. ઘોડા આગળ વધતા હતા. આગળના અસવારનો ચહેરો માથું ભટકાયું હોય તો લોહી ન નીકળે એવો સખત હતો. બજાર પૂરી કરીને ઘોડા જૂનાગઢની ભાગોળે આવ્યા. આદેડ અસવારે જોગદર્શમાં ગિરનારની ખોપ ભણી એનું પાઘડી વંતું માથું નમાવ્યું. પછી જમણો હાથ ઊંચો કરીને ગરવાને એણે સલામ કરી. માફ કરજે બાપ, તારી છાયામાં મળ્યા ત્યાં લગી માન મર્તબો ભોગવ્યા, પણ આજ મારા અનજળ ખૂટ્યા. રાની ગાદી નીચે કોણ જાણે ક્યાંય બોરિંગ બેઠા છે કે એની સમજણ ઉપર વારે વારે ડંખ મારે છે. જુનાણાના રાવોની દિશા ફરે છે. ઠીક છે, જેવી મારી અલગધણીની ઈચ્છા કહીને અસવારે ઘોડીને એડી મારી ગરવા ગિરનારની ખોપ આ અસવારને તાકી રહી. ક્યાં ચાલ્યો કાંધલજી? ક્યાંકથી ભણકારો ઉઠ્યો. અસવારે મન કાઠું કરીને ઘોડીને હાંકી સોરઠની 18 બારની વનસ્પતિ એની લીલપો લઈને ઓગળતા જતા કાંધલજી મેરને જોઈ રહી. કાંધલજી વંથલીના માર્ગે ચડ્યો. એકાદ પળ માટે વળી પાછી એની આંખ ભૂતકાળમાં બિડાણી નાખી દેવા જેવી વાતમાંથી કેવી વસમાણ ઊભી થઈ ગઈ. ઘોડીના ડાબલે ડાબલે વસમી ઘડીઓ પડઘાતી હતી. વાહ વાહ કાંધલજી! મેર કહે તો જૂનાગઢને ઢાંક મળે. જૂનાગઢનો રાહ ખુશીપામાં પાગલ બનીને તાળી પાડી ઉઠ્યો. તમે સાંભળ્યું કાંધા મેર? જોઈને તમારા જેઠવાઓની ચતુરાઈ! કેવું ડાપણ વાપરી જાણ્યું પોરબંદરના ભાણજી જેઠવાએ. રાની કચેરીમાં અડીખમ થઈને બેઠેલ કાંધલજી મેર રાના હાથમાં રહેલી ચબરખી સામે માત્ર ટગર ટગર જોઈ રહ્યો છે. કાંધલજીને અચંબો થાય છે કે પોરબંદરના રાણા ભાણજી જેઠવાએ એવી તે કઈ વાત કાગળમાં લખી નાખી છે કે જૂનાગઢનો ધણી ખુશીઓ ઠાલવે છે. રા હજી એ કાગળ હાથમાં રાખીને દાંત કાઢે જાય છે. વેણે વેણે મરમ ઠાંસતો જાય છે. કાંધલજી સામે જોતો જાય છે. બાકી પોરબંદરના રાણાઓ માળા ભારી, ચતુર ભારી, મુત્સદી ભારી આવડતવાળા દળી દળીને છેવટે ઢાંકણીમાં ઉઘરાયું. રા બાપુ! કાંધો મેર સહેજ ઉઘડતા સાદે બોલ્યો. આમ ફૂલડીમાં ગોળ કાં ભાંગો? વિગતે વાત કરો. તમે કચેરી શા માટે ભરી? મને હાલદમ બોલાવ્યો એ પણ શા માટે? વાત રળિયામણી છે કાંધા મેર, અને તમારે ખાસ સાંભળવા અને સંભાળવા જેવી છે. તો કરો વાત. રા કાંધલજી, પોરબંદરના ભાણજી જેઠવાનો કાગળ છે. રા હસ્યો. આપના સસરા? કાંધલજીએ પણ મર્મ મૂક્યો. હા, મારા સસરાજી. શું લખે છે? ભાણજી જેઠવો લખે છે. ઈ તમને ગળે ન ઉતરે કાંધલજી. લ્યો આ કાગળ, ખુદ વાંચી લ્યો. કહીને રાયે કાંધલજી મેરના હાથમાં પોરબંદર રાજવી ભાણ જેઠવાનો પત્ર થમાવ્યો. રાની ઠેકડીનું રહસ્ય કાગળમાં ક્યાં છુપાયું છે એ જાણવા માટે કાંધલજીની ચબરાક આંખો વનરાયમાં ડાળે ડાળે ઠેકતા વાંદરાની પેઠે કાગળની લીટીઓ પર ઠેકવા માંડી. પોરબંદરના રાણો ભાણજી જેઠવો રા ઉપરના કાગળમાં લખતા હતા. અમારા જમાયરાજને ખુશાલી સાથે જણાવવાનું કે અમારી દીકરીની કુખે પુત્ર અવતર્યો. એની વધાઈ મળતા અમારે 32 કોઠે દીવા થયા છે. પણ રા, તમે કોર પરછેડામાં અમારી પાસેથી ઢાંક માંગ્યું છે એ વાજબી નથી. ઢાંક તો આમ જેઠવાઓની 500 વર્ષની રાજધાની પુરાતન સ્થળ ઢાંક અમારું તીર્થધામ છે. રા, ઢાંક માટે અમારા પૂર્વજોનો એક ભાટે માથું માગેલું તે ઉતારી આપેલું, પણ ઢાંક નહોતું દીધું. રા, ઢાંકની રાજધાનીની ભીતે ભીતે આમ જેઠવાઓના સ્વમાન, પરાક્રમ અને અમારી ગૌરવ ગાથાઓ ચણાયેલી છે. નાગાર્જુન બાપુએ ઢાંકની રાજધાનીની ભીતો પર શાલિવાહિનીની સતી ગરાણીને
હાથે સોના જેવી ગાર કરાવેલી. એમાંથી લોહિયાળ જંગ થયેલો અમારા વડવાનું કબંધ ધીંગાણે ચડેલું. અને જેઠવાઓની મર્દાનગી જોઈને એ મૂગી પરનો ધણી શાલીવાહને હારીને પછી ભાગેલો. માટે રાહ ઢાંક તો અમારી દેવતા ભૂમિ છે. કુંવર પછેડામાં તમે માથું માગ્યું હોત તો ઉતારી આપત, પણ ઢાંક નહીં આપીએ. આમ છતાં તમે હઠ લીધી છે. જુનાગઢ મોટું રાજ્ય ધારે તો પોરબંદરને પળમાં ધૂળધાણી કરે, છતાં ઢાંક માટેની હઠ છોડો તો સારું. આમ છતાં દીકરીના માવતર તરીકે અમે જેઠવા લાચાર છીએ. હવે મેં વચલો રસ્તો કાઢ્યો છે. પોરબંદર સાથે વાંધો પડવાથી અમારો જૂનો વજીર કાંદલજી મેર આપને આશરે છે, આપનું અન્ન ખાય છે, છતાં અમને એની નેકી ટેકી માટે માન છે. અમે કાંદલજી મેર ઉપર આ વાતની ભાંખ મૂકીએ છીએ. જો કાંદલજી હા ભણશે તો અમે કુંવર પછેડામાં ઢાંક તમને આપી દઈશું. થોડું લજુ જાજુ કરી માનજો. કાંદલજી મેર કાગળ વાંચતો હતો એ વેળા રાહ ઢાંક જાણે પોતાના ગજવામાં મુકાઈ ગયું હોય એવો ખુશીપો મમળાઈ રહ્યો હતો. હા કાંદલજી મેર, ઢાંક જુનાગઢને જ અપાવશે. જેઠવાઓ સાદે કાંદલજીને વજીરામાં વાંધો પડ્યો ત્યારે જુનાગઢ એને માન પાનથી રાખ્યો છે. મેરોએ પોરબંદરના રાણાઓ માટે રાજની સરહદો ઉપર એ પોતાના માથા વાવ્યા છે, છતાં પોરબંદરના રાણાઓ મેરની કદર નથી કરી શકતા. એવો મેર કાંદલજી જુનાગઢનો રોટલો ખાય છે, જુનાગઢનો પગાર ખાય છે, પછી ક્યાં મોઢે બોલવાનો છે કે ઢાંક જુનાગઢને નહીં મળે? રાયે એકી નજરે કાગળ વાંચતા કાંદલજીના ચહેરાને પારખ્યો. કાંદલજીનો ચહેરો અત્યારે જાણે ચહેરો ન હતો. બરડા ડુંગર ઉપર જાણે શ્રાવણ ઝંભુળ્યો હોય અને આખો બરડો ટહુકાઈ ઉઠે એવો ટહુકો કાંદલજીના ચહેરા ઉપર એ ફરફરતો હતો. કાંદાના ચહેરા ઉપર મોરલાઓ ગહેકતા એના પાસાબંધી કેડિયા નીચે ઢંકાયેલ ઢાલ જેવી છાતી ફૂલી રહી હતી. મનોમન કાંદલજી કુમળાઈ રહ્યો હતો કે વાહ મારા રાણા બાપુ, રંગ છે તને. હું રાજકીય રીતે તારો વિરોધી હોવા છતાં તે મારી ઉપર ગિરનાર જેવો ઇતબાર મૂક્યો. જુનાગઢના દરબારમાં તે મને ઉજળો કરી દેખાડ્યો. બોલો કાંધા મેર, હવે તો ઢાંક જુનાગઢનું ને? તમારી જીભે જ ન્યાય છે. કુમળા તો કાંદલજીનો ચહેરો એકાએક વેરાન બની ગયો. કાંદલજી વિચારોની ગહિયારોમાં ગોપાઈ ગયો. નિર્ણય અંકે કરવાની પળો કાતિલ બનીને કાંધા સામે ઊભી હતી. કાંધો મેર જો ચપટી સ્વાર્થ વાવે તો જુનાગઢના રાજમાં એના માટે ગુલાબોના બગીચા ખીલવાના હતા. કાંદલજીની 7 પેઢી ન્યાલ થઈ જાય એવી સુવિધાઓ એની મુઠ્ઠીમાં આવીને એ ઊભી હતી. અને કાંધો મેર બીજી ચપટી જો ટેક અને વફાદારીની વાવે તો જુનાગઢના દળ કટક હથિયારો તાણીને એ કાંદલજીના માથાની ઉઘરાણીએ ઊભા હતા. રા કહે, ઝટ કરો કાંદલજી, ઢાંક જુનાગઢને અપાવી દો. ના, કાંદલજીનું માથું નકારમાં ડોલ્યું. ઢાંક જુનાગઢને મળે એમાં કાંધા મેરની ના છે. રા, શું કીધું? ઢાંક તો નહીં મળે બાપુ. કાંધા મેર ભાંગ બાંગ તો નથી પીધી ને? ભાંગ નથી પીધી બાપુ, પણ મેરોની 72 પેઢીની ખાનદાની પીધી છે. કાંદલજી ખુમારીથી બોલ્યો. પોરબંદરનો રાણો કાંદલજી મેર ઉપર ભાંખ મૂકે અને કાંદલજી ઊણો ઉતરે તો એની 7 પેઢીને કલંક બેહે. રા, અમે કાંઈ આલી બકાલી થોડા છીએ? સુમરા શાકના શુદ્ધ રજપૂતો છીએ. કિલ્લા તૂટે એમ રાનો અવાજ છૂટ્યો. કાંધા મેર, રોટલા જુનાગઢના ખાવા, પગાર જુનાગઢનો લેવો અને જુનાગઢ તરફ બેવફાઈ? બાપુ, એ તો વાંધા વચકાને લીધે. રા, બાકી પોરબંદરનો રાણો મેરોનું માથું ઉતારે તો મેરોની વફાદારી એના ગજવામાં રહેવાની. અમારા લોહીના કણે કણમાં પોરબંદરનું અન્ન ભર્યું છે. રા, વફાદારી તો ભાણ જેઠવાને પડકે રહેવાની. આવો કાંધા મેર, હદ થઈ. હદ ગણો કે બેહદ ગણો. રા, કાળા મેરનો આ કાંધો અખાજ તો નહીં ખાય. અખાજ નહીં, ખાસડા ખાશે. રાની આંગળી ધૂજી જુનાગઢ સામે વેર બાંધીને કાંધો મેર ધૂળધાણી થશે. ભોગવી લઈશ. રા, બાકી ઢાંક તો અમારા રાણીઓની માં કહેવાય. દીકરીના માગા હોય, માના માગા ના હોય. રા, ઢાંક જુનાગઢને નહીં મળે, નહીં મળે અને નહીં જ મળે. તમારા મેં રોટલા ખાધા છે, એના બદલામાં મારું માથું માંગો. કાંધો મેરનો દીકરો હો તો ઉતારી દો. કાંધા મેર, જુનાગઢ સામે શિંગડા માંડ્યા છે. તારું ગજું છે?
વિચાર કર્યો છે? વિચાર તો વાણિયો વેપારી કરે. રા, અમારે તો તરવાર એ જ વિચાર. કાંધા, તું મારે આશીરે છો એટલે લાચાર છું, નહીં તો તારા ટુકડા કરીને ગિરનારના ગીધડાને ધરાવી દેત. પણ હવે તું જા, 3 દિવસની મહેતલ આપું છું. ચોથે દિવસે તારે જ્યાં રહેવું હોય ત્યાં રહેજે. તારું માથું ધૂળ ચાટતું થઈ ગયું હશે. કહીને રા ઊભા થઈ ગયા. સાંભળી લ્યો. જૂનાગઢના ધણી, રાની ધમકી સાંભળીને કાંધલજી ઠેક ભરીને ઊભો થયો. 3 દિવસની મુદત શા માટે? કાંધા મેરે મિયાનમાંથી તલવાર કાઢી કચેરીમાં પાથરેલા ગાલીચા પર એ તલવારની અણીથી પહેલો લીટો દોરીને કાંધલજીએ કીધું, રા, આ પહેલો દિવસ. આખી કચેરી સ્તબ્ધ બનીને જોઈ રહી. કાંધલજીએ બીજો લીટો દોર્યો. આ બીજો દિવસ. રા અને ત્રીજો લીટો દોરીને કહ્યું, આ ત્રીજો દિવસ હો. તમારી 3 દિવસની મુદત પૂરી થઈ. આવી જાઓ મેદાનમાં. કાંધો લડી લેવા તૈયાર છે. કહીને કાંધલજી પટાંગણમાં ઊભો રહ્યો. રાના તલવારિયા પૂતળા જેવા થઈને ખોડાઈ રહ્યા. કાંધા, હવે તું અહીંથી જા. મારે તારું મોઢું નથી જોવું. રા, એ ચોભીલા અવાજે કહ્યું, તારી પીઠ બતાવ મને. ભલે, હું તો જાઉં છું રા, પણ તમારા રક્ષકોનું પાણી જોવાનું બાકી રહી ગયું. તલવારો બાંધનારા બધા હિંગતોળની જેમ ઊભા છો. મારી સામે મેદાનમાં આવ્યા હોત તો મજા સકાળે. કાંધલજી મેરે આ રીતે જૂનાગઢ છોડ્યું. એને ચડે ઘોડે નગર પાર કર્યું. પાછળ એનો ભાણેજ પણ ઘોડે ચડ્યો. જૂનાગઢનો સીમાડો હજી પૂરો નહોતો થયો કે પાછળ જૂનાગઢની ફોજ ચડી કાંધલજીએ ઘોડી દબાવી. વંથલીના પાદરમાં જ્યારે મામો ભાણેજ પહોંચ્યા ત્યારે એણે એક અચરજ જોયું. આખું વંથલી ગામ લીલા પીળા વસ્ત્રોથી જાણે રંગાઈ ગયું હતું. ઢોલ અને શરણાઈઓનો તાસીરો બોલતો હતો. 900 જેટલા વરરાજાઓ વાજિંત્રોના તાલે એ તલવારની પટ્ટાબાજી ખેલતા ખેલતા ઘોડા કુદાવતા હતા. વંથલીમાં આજે નઘોડી ગામ કોમના 900 વરરાજા પરણવા આવ્યા હતા. કાંધલજી મેર અને ભાણેજ એરડો ઘડીભર પોતાના ઘોડા ઊભા રાખીને મર્દાનગીની આ રમત જોઈ રહ્યા. ક્યાં રહેવા અસવારો? અજાણ્યા 2 ઘોડે સવારોને જોઈને થોડા નાગોરીઓ કાંધલજી પાસે આવ્યા. રેવા તો ઘણા આગા. મારું નામ કાંધો મેર. ઓહો, તમે જ કાંધલજી વજીર? નાગોરીઓ રાજી થયા. ઉતરો બાપ, આજ તો અમારા મહેમાન બનો. અમારી 900 જાન અહીં પરણે છે. અમારા પરોણા બનો. કાંધલજી, તમે તો અમારા મહેમાન ગણાવો. ભાઈઓ, અમે મહેમાન નથી, મોકાણ છીએ. કાંધલજી કરુણ હસ્યો. અમારી પછવાડે જૂનાગઢની ફોજ ચડી છે, માટે અમને જવા દો. અરે બોલો માં. કાંધલજી, મેરને હવે જવા દઈએ? ફોજથી કોણ ફાટી પડે છે? કાંધલજી, રોકાઈ જાઓ. તમારી જેવો મહેમાન એ અમારી જાનમાં ક્યાંથી? ભાઈઓ, તમારે ત્યાં લગ્ન છે, કંકુનો અવસર છે. એવા અવસરમાં રગત લોહી રેડવા? કંકુના છાટણામાં લોહીના છાટણા કરવા? આપણે કાંટિયા વરણને તો એ લોહીના છાટણા જ શોભે. માટે અમે 5000 નાગોરીઓ છીએ. એમાં 2000 તો હથિયારબંધી અને નાગોરીઓ સગરા દઈને કાંધલજી મેર અને એના ભાણેજ એરડાને ઉતારે તેડી ગયા. નાગોરીઓ સંતલસ કરી કે કાંધા મેર જેવા મર્દ આદમીને જૂનાગઢના લશ્કર સામે લડવા નથી દેવો. આપણો સમૂહ જ પૂરતો છે. માટે કાંધલજી અને એના ભાણેજને વંથલીના દરબારગઢમાં ફોસલાવીને પૂરી દો. દરવાજા બંધ કરો. ફોજ સામે આપણે લડી લઈશું. સરબરા અને બહાને મર્દ નાગોરીઓએ એ કાંધલજીએ ફોસલાવીને દરબારગઢના દરવાજા બંધ કરીને પૂરી દીધા. એટલી વારમાં જૂનાગઢથી ફોજ વંથલીના પાદરમાં આવીને ઊભી રહી. નાગોરીઓ ફોજ સામે જોઈને ઊભા રહ્યા. હટી જાઓ. સેનાપતિ નાગોરીને ચેતવવા. શા માટે? નાગોરીએ તલવારો ખણખણાવી. અમારે કાંધા મેરનું માથું જોઈએ. જૂનાગઢની આ પ્રતિજ્ઞા છે. કાંધા મેરનું માથું મળી રહ્યું. નાગોરીએ હુંકાર કર્યો. કાંધો મેરે આજ અમારો મહેમાન છે. એનું માથું રેઢું નથી પડ્યું. માટે મારો ફોજના ઉપરીએ હુકમ છોડ્યો. કાપી નાખો નાગોરીઓને
અને રાનું વિશાળ સૈન્ય નાગોરીઓ પર તૂટી પડ્યું. અષાઢનું આકાશ વરસે એમ હથિયારો વર્ષ્યા. પરણેતરોને પડતી મૂકીને 900 નાગોરીઓ વરરાજા મેદાને પડ્યા. લોહીની નીકો વહી ધીંગાણામાં પડકારા વંથલીના દરબારગઢની દિવાલો સુધી અથડાયા. કાંદલજીને ધીંગાણું જામવાનો ખ્યાલ આવી ગયો, પણ દરવાજા બંધ હતા. મામો ભાણેજ મોઢામાં ખુલ્લી તલવારો રાખીને કોટની દિવાલ ચડ્યા અને મેદાનમાં આવ્યા. કાંદલજીથી આ કોપ જોયો ન ગયો. 900 વરરાજાના માથાઓ વધેરાતા હતા. લગ્નો હૈતી નાગરણો છાજિયા લીધી હતી. એના મોડિયાના મોતી લોહીના ખાબોચિયામાં વેરાઈ રહ્યા હતા. એની મેદરંગી હથેળીઓમાં લોહીના ટસ્યા ફૂટતા હતા. કાંદલજીના હૈયામાંથી એ હાયકારો નીકળી ગયો. કાળો મીરના દીકરા કાંધા, હવે તારે જીવીને શું કરવું? જય દ્વારકાધીશ. કાંદલજી મેરે જમણા હાથમાં તલવાર પકડીને એ પોતાની ગરદન પર ઘા કર્યો. ધોળી દાઢી મૂછનું કાંધાનું માથું પપૈયાના ઝાડ પરથી પપૈયું પડે એમ જમીન પર પડ્યું અને કાંધાજીનું ધડ ધીંગાણે ચડ્યું. અને વંથલીના પાદરમાં એક અનોખી ઘટના સર્જાણી અને ગેટાના ટોળામાં સાવજ પડે એમ કાંધલજીનું ધડ જુનાણાની ફોજ ઉપર ચડ્યું. કાંધલજીનો દુહો, તું કાંધલજી ત્રાટક્યો, ફોજા અંગ ફેળે, કાળોવત મીંડો કિયો, ઘોડા અંગ ઘેરે. કાળુ મેરનો પુત્ર કાંધલજી જૂનાગઢની ફેલાયેલી ફોજમાં સિંહની જેમ પડ્યો. વીજળીનો દડો ઉછળે એમ ધીંગાણામાં ઉછળતા એરડાએ મામાની આ વીરતા જોઈને એ બમણા વેગથી તલવાર ચલાવી અને રાનું લશ્કર ભાગેડું થયું. વંથલીથી અડધા ગાંવ સુધી લશ્કરે પીછેહટ કરી, પરંતુ કાંદલજીનું દળ સગડ છોડતું ન હતું. વણમાથાનો કાંધો લશ્કરનો સોથ વાળી રહ્યો હતો. છેવટ કોઈ અનુભવે ગળીનો દોરો કબંધ ઉપર નાખીને એને ઉભડાવ્યું અને ધડ શાંત થઈને જમીન પર ઢળી પડ્યું. બીજી તરફ કાંદલજીનો ભાણેજ એરડો પણ શહીદ અને વર્યો. ભાણેજ એરડાનો દુહો, હારમિયું ઉતર્યું હરખથી, કાંદલને જોવાય કાંઈ, નાગોરી વર નોય, અવસર વર્યો એરડો. અપ્સરાઓએ એરડા ગામની રહેવાસી એવા દેવા કેશવાળાને વરમાળા પહેરાવી એ મર્દ નાગોરીઓએ કેવળ મિત્રદાવે હજારોના બલિદાન આપ્યા. એ કાંધજીનું માથું વંથલીના દરબાર ગઢે અને ધડ વંથલીના સીમાડે પડ્યું. આજે પણ વંથલીના સીમાડે એ કાંદલજી મેરની ખાંભી પૂજાય છે. લડાઈ બાદ નાગોરીઓ અને ઓડેદરા મેરો વચ્ચે લોહીભાઈનો સંબંધ ચાલ્યો આવે છે. ઘટના ઈસવીસન 400 વર્ષ પૂર્વે બની હતી. આભાર મિત્રો. અને સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવાની આવી છે. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહ્યો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી રામ.